और धन्यवाद देना चाहूँगा स्थानिक कलीसिया के पास्टर जी और उसके कमेटी मेंबर्स और इस एरिया लीडर हमारे सीनियर पास्टर जी हैं और जितने सारे प्रभु के श्रेष्ठ दास यहाँ पर उपस्थित हुए हैं मैं सबको और दासियाँ हैं सबको मैं प्रभु में धन्यवाद करता हूँ और सुनने वाले हर एक को प्रभु में धन्यवाद देता हूँ और क्वायर को भी प्रभु में धन्यवाद देता हूँ। आज ये संगति हमें प्रभु यीशु मसीह के नाम से प्राप्त हुई और मिलकर हम आराधना कर रहे हैं और सबको प्रभु यीशु मसीह में प्रेमी सलाम सलाम हालेलुया। सो પ્રભુના દાસે પૂછ્યું કે તમે બધા ખુશ છો કે તો તમારો જવાબ હતો પણ હું પણ પૂછીશ કેમ કે આપણે ફોન પર વાત કરીએ કે ગમે તે બધાને પૂછીએ છે કેમ છો બધા એમ હે ને તો બધા સારા છે હે ને તો બધા ખુશ છો હા ચર્ચમાં કેમ છો બધા એમ તો નથી પૂછતા પણ ખુશ છો કે એમ પૂછવામાં આવે છે હે ને તો તમે બધા ખુશ છો યા ચાલો આપણે પ્રભુના વચનોમાંથી સાંભળીએ અને મને ખુશી એ થઈ છે કે આજે બહેનોનું બેસવું ભાઈઓનું બેસવું કંઈક અલગ સિસ્ટમ છે મેં અહીંથી જોઉં છું તો વચ્ચે વીનો આકાર છે વી અક્ષર વી પડેલો છે એટલે વીનો મતલબ વિક્ટરી છે અહીંયા વિજય છે હે ને વી બનાવ્યો છે આજે ભાઈઓ બહેનોએ એકદમ સરસ વીનો અક્ષર બનાવી દીધો છે ચાલો બહુ સારી વાત છે કોઈ વાંધો નહીં બોલીએ કોઈ વાંધો નહીં બધા વ્યવસ્થિત બેઠા છો હા ચાલો આપણે પ્રભુના પવિત્ર વચનોમાંથી જોઈએ જ્યાં આપણું પરિચયનું વચન છે ત્યાંથી આપણે શરૂ કરીએ હા યહોન્ના રચિત સુસમાચાર 3 અધ્યાય અને બહુ જ ખબર છે એવું વચન ક્યાં છે વાવ 16મી યોહાન 3 અને 16 વાંચીએ મને ગુજરાતીમાં વાંચવા માટે મદદ કરજો તાકી હું ગુજરાતીમાં થોડું સરળતાથી બોલી શકીશ ઓકે કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો પોતાના એકાકી જનિત દીકરો આપ્યો અને એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે એ સારું કે જે કોઈ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય તેનું શું ના થાય નાશ ન થાય તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે કહેંગે આમેન તમે કહેશો દાસુભાઈ એ તો અમે સન્ડે સ્કૂલમાં હતા ને ત્યારથી સાંભળતા આવ્યા છો પણ સાંભળીએ જ હે ને સાંભળીએ ને ઓકે તેનો નાશ ના થાય પણ તેને શું મળે હાલેલુયા હાલેલુયા અને આપણે ઈસુ ખ્રિસ્તમાં જે આપણું જીવન સમર્પણ છે એ આપણે શા માટે સમર્પણ કર્યું છે આપણે ધન સંપત્તિ માટે યા આપણું કંઈ ભવિષ્ય બની જાય એના માટે યા બાળકોનું વ્યવસ્થા થઈ જાય એના માટે યા બીમારીમાંથી આપણને સાજાપણા મળી જાય એના માટે આપણો વિશ્વાસ શા માટે હોય પણ દેવે આપણા માટે એક બહુ મોટી આશા આપી છે બોલી આમેન હાલેલુયા બહુ મોટી આશા આપી છે તે આશા એ છે ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામ પર જે કોઈ વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થશે પહેલી બાબત છે તેનો નાશ નહીં થશે બીજી બાબત છે તેને અનંતકાલનું જીવન મળશે હાલેલુયા તેને અનંતકાલનું જીવન મળશે જે કોઈ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામ પર વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થશે પણ તેને અનંતકાલનું જીવન પ્રાપ્ત થશે હરેક બિલીવર્સ જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તના અંદર જે વિશ્વાસ કર્યો છે ને આપણું જીવન ઈસુના અંદર જે સમર્પણ છે બોલીએ સમર્પણ છે આપણા જીવનના અંદર સૌથી પહેલી અને મોટી આશા એ હોય કે આપણને અનંતકાલનું જીવન પ્રાપ્ત થવું જ જોઈએ ભલે ગમે તે કેમ ના થાય
પણ આપણા માટેનું જે અનંતકાલની જીવનની આશા છે, તે આશા એક નિષ્ફળ ના જાય, પણ તે આપણને પ્રાપ્ત થાય એના માટે આપણે પોતાને ઈસુ ખ્રિસ્તના પવિત્ર હાથોના અંદર જીવન સમર્પણ રાખવું એ આપણા માટે બહુ ધન્ય અને આશીર્વાદિત બાબત છે. બોલી આમેન. બાઇબલમાં લખ્યું છે, તમે પહેલા મારા ધાર્મિકતાને અને મારા રાજ્યને તમે શોધો, ન્યાયપણાને તથા રાજ્યને શોધો, એટલે બધા જ વાના તમને શું કરવામાં આવશે? આપવામાં આવશે. આપણે પહેલા આ ધાર્મિકતા અને જે ન્યાયપણું, જે દેવનું રાજ્ય છે, જેના માટે દેવની સ્પેશિયલ યોજના છે, માનવ જીવન માટે, માનવ જાતિ માટે દેવ તરફથી સ્પેશિયલ યોજના છે. તે યોજના એ છે કે આપણને અનંતકાલનું જીવન મળે. બોલી આમેન. હરેક માનવ જાતિ માટે દુનિયામાં સૌથી નાનામાં નાનું કેમ ના હોય, એના માટે પણ દેવની યોજના છે કે તેને અનંતકાલનું જીવન મળે. બોલી આમેન. હાલેલુયા. કેમ કે દેવ સેનાઓ કા પરમેશ્વર યહોવા, એ પરમેશ્વર યહોવાએ તેના પોતાના સ્વરૂપમાં માણસને બનાવ્યા છે. અને દેવની મરજી છે કે દરેક વ્યક્તિ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામ પર વિશ્વાસ કરે અને તેનો નાશ ના થાય. હે ના? તેનો નાશ ના થાય, પણ તેને અનંતકાલનું જીવન મળે. આપણા વિશ્વાસમાં કમી ના હોવી જોઈએ. આપણો વિશ્વાસ ડગમગનારો વિશ્વાસ ના હોવો જોઈએ. આપણું જીવન અહીં ને ત્યાં ભટકનારું ના હોવું જોઈએ. આપણે ઈસુ ખ્રિસ્તના અંદર સ્થિર થઈને દેવના રાજ્યની શોધ માટે, યા દેવના રાજ્યને એક ખોજ કરતા, કે આ દેવના રાજ્ય અને ધાર્મિકતાને ખોજ કરતા જે જીવન સમર્પણ રાખીશું, સચમુચ મેં આપણી પાસે એક વિશ્વાસ ઉત્પન્ન થશે. અને એ જ વિશ્વાસ સાથે આપણે નાશ નહીં થઈશું, પણ આપણને અનંતકાલનું જીવન છે. બોલી આમેન. હાલેલુયા. ધાર્મિક જીવન વિશ્વાસ વગર, ઈશ્વર વગર સભતું નથી. સંપૂર્ણ સમર્પણ વગર તે જીવન નહીં દેખાતું. દચવાય. એના માટે આપણે ઈસુ ખ્રિસ્તના અંદર આપણા જીવનોને એવી રીતના બનાવીએ કે જ્યાં કંઈ આપણે ઊભા થઈએ, ઈશ્વરના નામમાં બાય ફેથ, વિશ્વાસ દ્વારા. બોલી આમેન. અને ઈશ્વરના નામમાં જે વિશ્વાસ છે, એની સાથે જે આપણા માટે દેવે જે વ્યવસ્થા કરી છે, એની સાથે આપણે નાશ થનારા બાળકો નથી. કહો, તમે નાશ થનારા બાળકો નથી. તમે નાશ થનાર દીકરી નથી. તમે નાશ થનાર દીકરા નથી. હે ને? તમે કહી શકો છો તમે નાશ નથી થનારા. હે ને? કેમ કે તમારી પાસે ઈસુ છે અને ઈશ્વરના નામ પર તમે વિશ્વાસ કર્યો છે. બોલી આમેન. બહુ જ મહત્વની બાબત છે. મેં જ્યારે હું વિચાર કરું કે લોર્ડ, હજુ શું છે, હજુ કેવી રીતના ચર્ચસને યા અમારા જીવનોને કેવી રીતના હજુ સંભાળવું છે, અને અંદરથી પવિત્ર આત્મા અવાજ આપે છે, બેટા હજુ આવું રહેવું પડશે, આવું લોકોને કહેવું પડશે, અને આ બાબતો વિશે લોકોને હજુ સમજણ આપવી પડશે. ખ્રિસ્તી થવા માટેનું સંપૂર્ણ જીવન નથી, પણ જે ઈસુ ખ્રિસ્તના અંદર સમર્પણ કર્યું છે તેને વિશ્વાસ કરવાની જરૂરત છે. અને જે વિશ્વાસ કર્યો છે પ્રભુ ઈશ્વરના નામથી, તેના માટે ઈશ્વરે ડિક્લેર કર્યું છે તેનો નાશ નહીં થશે. હાલેલુયા. તેનો નાશ નહીં થશે, પણ એના પાછળ અનંતકાલનું જીવન છે, તેના અંદર તે પ્રવેશ કરશે. હાલેલુયા. એટલા માટે દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત ખોવાયેલાઓને શોધવા માટે અને પાપીઓને તારવા માટે તે આવ્યો. હાલેલુયા. આ બાઇબલના અંદર, જે બાઇબલ વચનોના અંદર આપણા માટે બહુ જ મોટા રહસ્ય ભરેલા છે. હાલેલુયા. હાલેલુયા. જ્યારે આપણે આ જીવનને બનાવવા માટે આપણે બાઇબલ વચનોને સાંભળીએ અને તેને ગ્રહણ કરીએ, તેને મનમાં ઉતારીએ અને તેના અનુસાર ચાલીએ, દેવનું સામર્થિક કાર્ય આપણા જીવનના અંદર પ્રગટ થશે. બોલી આમેન. આપણે નહીં રહીશું, પણ આપણા અંદર જે વિશ્વાસ છે, ઈશ્વર પરનો વિશ્વાસ, અને એ જ વિશ્વાસને લઈને અદ્ભુત અને સામર્થિક કાર્ય પ્રગટ થશે. બોલીએ આમેન. હાલેલુયા.
અને દેવ આપણામાં રહીને તે મહિમાવંત થશે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે દેવ સામર્થ્ય છે. આપણે વાંચવું બહુ જ ક્લિયરલી. કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેના એકાએકી જનિત દીકરો જગતને સારો આપી દીધો, અને કીધું છે જે કોઈ એના પર વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થશે, પણ તેને અનંતકાલનું જીવન મળશે. બોલી આમેન. અને તે જ જીવનને માટે આપણું જીવન સમર્પણ છે. ઘણા લોકો કહે છે આગળ શું થશે કોને ખબર. બાબુ, જે બાઇબલમાં જે વચન આવેલું છે એ એક વચન જે છે તે જીવતું અને સામર્થ્ય અને પૂરું થનાર વચન છે. બોલી આમેન. જે વચનો પૃથ્વી પર નહીં પૂરું થશે તે સ્વર્ગમાં પૂરા થશે. બધા જ અહીંયા જ વચનો પૂરા થવાના છે તેમ નથી, બાકી વચનો સ્વર્ગમાં પણ પૂરા થવાના છે. અને તે વચનો કેવી રીતના પૂરા થશે? જ્યારે ઈસુ ખ્રિસ્તનું આગમન થશે અને એના પછીનો જે કાર્યક્રમ છે તે ત્યાં બધું ચાલશે. હાલેલુયા. બહુ જ અમેઝિંગ બાબતો છે. અને સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈ રહ્યા છે. દુનિયા ઉથલ પાથલ થઈ રહી છે. અનેક પ્રકારના ન્યૂઝો સંદેશા આવી રહ્યા છે. અને માણસ શું કરે શું ના કરે તે બધું કન્ફ્યુઝનમાં થઈ રહેલું છે. પારિવારિક જીવન ક્ષેત્રમાં જોઈએ, વ્યક્તિવાચક જીવન ક્ષેત્રના અંદર જોઈએ, જોબ યા બિઝનેસના ક્ષેત્રના અંદર જોઈએ તો બધી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. ચર્ચસના અંદર પણ જોઈએ ત્યાં પણ કંઈક પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આજે હું બપોરે આરામ તો નથી પણ એમ જ પલંગ પર પડી રહ્યો હતો અને વિચાર કરતો પ્રેમ સંબંધી તો આજે દુનિયાના અંદર શું થઈ રહ્યું છે. પતિ પોતાના પત્નીને પસંદ નહીં કરે, પત્ની પોતાના પતિને પસંદ નહીં કરે, બાળકો પોતાના મા બાપને પસંદ નહીં કરે. પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને કોઈને પસંદ કરવા માટેની બહુ મુશ્કેલની વાત થઈ ગઈ છે. ચર્ચસમાં પણ તેવું જ. વડીલો આગેવાનો બાળકને પસંદ નહીં કરશે, મંડળી કોઈ વડીલોને પસંદ ના કરશે, યા કોઈ આગેવાન વડીલોને યા ચર્ચને પસંદ નહીં કરશે. અને કઈ ને કઈ મિસ્ટેક ખેંચાતાણી ચાલી રહી છે. અને સ્ટેપ બાય સ્ટેપ ચર્ચસના અંદર કઈ પરિસ્થિતિ સર્જાઈ રહી છે દુનિયાના અંદર. મારા વહાલાઓ, એને લઈને જ્યારે મને પવિત્ર આત્મા કંઈક બાબતો શીખવી રહ્યો અને મારા આંખોમાં આંસુ આવી ગયો. વહાલાઓ, આજે પારિવારિક જીવનના ક્ષેત્રમાં જોવા જાય ત્યાં પણ ગડબડી, રૂખાવટે, ખેંચાતાણી. હસબન્ડ વાઇફ જોવા જાય તો ત્યાં પણ ખેંચાતાણી, રૂખાવટે. ફેથ નહીં, વિશ્વાસ નહીં, અનેક પ્રકારના જે જીવન જે નહીં જીવવું જોઈએ તે દુનિયાના અંદર થઈ રહ્યું છે. અને એવી સ્થિતિના અંદર પરમેશ્વરે તેના પુત્ર ઈસુ ખ્રિસ્તને લોકોના ઉદ્ધારને માટે, લોકો જે નાશ થઈ રહ્યા છે ને એ નાશ ના થાય પણ તેને અનંતકાળનું જીવન પ્રાપ્ત થાય એના માટે પુત્ર ઈસુ ખ્રિસ્તને મોકલી દીધો છે. અને તે આપણા માટે માર્ગ બનીને આવી ગયો. હાલેલુયા, બોલીએ હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત માર્ગ બનીને આવી ગયો. ઈસુ ખ્રિસ્ત આપણા માટે જે કંઈ છે તે બધું સત્ય થઈને આવી ગયો અને એની જ સાથે જીવન થઈને પણ આવી ગયો. હાલેલુયા. ઈસુ માર્ગ છે, ઈસુ સત્ય છે, ઈસુ જીવન છે. હાલેલુયા. એટલા માટે હરેક પારિવારિક જીવન, હરેક વ્યક્તિવાચક જીવન આપણે પોતાને ઈસુ ખ્રિસ્તના અંદર સમર્પણ રાખીએ તો આપણો પરિવાર ભી ઈસુ ખ્રિસ્તના અંદર મજબૂત થતું જશે. બોલી આમેન. આપણી મંડળી પણ ઈસુ ખ્રિસ્તના અંદર મજબૂત થતી જશે, જે દેવની મંડળી કહેવાય છે. અને એના અંદર ઈશ્વરીય સામર્થ, બોલીએ ઈશ્વરીય સામર્થ અદ્ભુત રીતિથી ત્યાં પ્રગટ થશે. બોલીએ આમેન. ચાહે ઓછા લોકો કેમ ના હોય, ચાહે ઘણા લોકો કેમ ના હોય. અમે અમારા ચર્ચને જોઈએ તો સન્ડે સર્વિસ નાનકડી ક્રુઝેડ મીટિંગ જેવી થાય છે. એટલા લોકો ત્યાં ભેગા થાય છે, બહુ માણસો આવે છે રવિવારની સભાના અંદર.
પણ બાકીના દિવસો જોઈ તો તમારા ગણિતા માણસો હોય, એટલા જ ભાઈઓ હતા, એટલી જ બહેનો હતી. જુઓ, પ્રથમના સમયે સાંજે પણ ચર્ચો ભરાઈ જતા, પણ હમણાંના સમયના અંદર આપણે જોઈએ લોકોમાં વિશ્વાસ ખૂટી ગયો છે. ફેસિલિટી બધી થઈ ગઈ છે, અને ફેસિલિટી વધી ગઈ છે ખરી, પણ લોકોનો વિશ્વાસ ઘટી ગયો. એનું શું? એનું કોણ ભાઈ ભરપાઈ કરશે? વહાલાઓ, આવું આજે ચર્ચસના અંદર થઈ રહ્યું છે. પણ આપણા બધાની પ્રાર્થના એકે ગતે, એકે ચિતે, એકે મને, એક વિશ્વાસને સાથે હોય કે મંડળીઓ આ દિવસોના અંદર ઈસુ ખ્રિસ્તના અંદર સ્થિર થઈ જાય અને દેવના પુત્ર ઈસુ ખ્રિસ્તના આવતા તેઓ રાહ જોતા રહે. હાલેલુયા! કેમ કે દેવે આપણા માટે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે. અનંતકાળનું જીવન ફરમાવ્યું છે. આજ તે જીવન 2 દિવસનું જીવન નહીં, 2 વર્ષનું જીવન નહીં. આ પૃથ્વી પરનું જીવન તો લિમિટ છે. આપણે રોજ એક સેકન્ડ જીવનમાંથી ઘટે છે, એક મિનિટ ઘટે છે, એક અઠવાડિયું ઘટે છે, એક મહિનો ઘટે છે, વર્ષ ઘટે છે. અને આપણે રોજ આપણા જે હદ છે ત્યાં હદની પાસે પહોંચી રહ્યા છે. વહાલાઓ, અહીંથી પૂરું થતા જ જ્યારે આપણું બુલાહટ થઈ જાય, આપણે મહિમામાં પ્રવેશ કરીશું. એ આશાથી, એ વિશ્વાસથી, એ અનંત કાળનું જીવનના પ્રાપ્તિને માટે આપણે ઈસુ ખ્રિસ્તના અંદર બની રહે. દેવ જીવતો અને પ્રેમાળ છે, અને તેનું કાર્ય આપણા જીવનના અંદર થઈ રહ્યો છે. હાલેલુયા! આજે આપણે એકે મને એક ચિત્તે થઈને બાય ફેથ, વિશ્વાસથી પ્રાર્થના કરવી પડશે. બોલીએ આમેન. હાલેલુયા! હાલેલુયા! અને દેવ ચાહે છે અંતિમ અને છેલ્લા દિવસોના અંદર એકવાર ભારતની ભૂમિને તે હલાવવા માંગે છે. અને હું જોઈ રહ્યો છું આત્માના અંદર આત્મિક રિવાઇવલનું જે લાફા મોજા જે છે તે ભારત પર આવી રહ્યા છે. અને આ ભારત દેશ એક દેવના સામર્થ્ય આગથી, આત્માના આગથી સળગતો આપણે જોઈ શકીશું. એવું કામ દેવ કરવા માટે જઈ રહ્યો છે. ભલે કેમ કંઈ પણ કેમ ના થાય, પણ દેવની મરજી છે. એ બાબત પ્રભુએ મારી સાથે 2019ના અંદર કરેલી, અને આજે હું તે જોઈ રહ્યો છું. વહાલાઓ, પરમેશ્વર સામર્થ્ય છે. વહાલી બહેનો અને ભાઈઓ અને પ્રભુના સેવકો, આ દિવસોના અંદર દેવના અદ્ભુત કામ થવાના છે. બોલીએ આમેન. તો એણે આપણને એક આશા આપી છે. બોલીએ આશા. એ આશાને લઈને ઈસુ ખ્રિસ્તના અંદર આપણે જીવન સમર્પણ રાખીએ. આપણે એની સાથે એક હજુ વચન વાંચીએ, રેવલેશન, પ્રગટીકરણ, એમનો અધ્યાય 1 અને 18મું વચન. એ મે બી ગઈકાલે પણ વાંચવામાં આવ્યું હોય, પણ વાંચીએ આપણે. વાંચો. અને હું જીવંત છું, અને હું જીવંત છું, હું મુવો પણ હતો, હું મુવો પણ હતો, અને જુઓ, અને જુઓ, સદાકાળ જીવતો છું. હાલેલુયા! હાલેલુયા! બોલીએ હાલેલુયા! હાલેલુયા! હું જીવંત છું, હું મુવો પણ હતો, પણ હવે હું સદાકાળ જીવતો છું. બોલીએ આમેન. આમેન. હાલેલુયા! બોલીએ હાલેલુયા! ઈસુ ખ્રિસ્ત ગઈકાલે ને આજે તે એવો જ છે. તે ના બદલાય, ના ભૂલી જાય. તે આપણી સાથે છે, અને આપણી સાથે ને પાસે જ છે. તે ના કદી છોડી દે, ના કદી આપણને ત્યાગી દે, ના બીચ રાસ્તાના અંદર ધોકો આપીને મોકલી દે. નહીં, આપણી હર પરિસ્થિતિના અંદર ચલાવવા માટે તેનો સામર્થ્ય હાથ આપણી સાથે છે. બોલીએ આમેન. ઈસુ ખ્રિસ્ત આપણી સાથે છે. વાંચો, પાછું વાંચીશું એ જ વચન આપણે વાંચીએ. અને હું જીવંત છું, હું મુવો પણ હતો, મુવો પણ હતો, અને જુઓ, અને જુઓ, सदाकाल जीवतो छूं. बहुत करेक्ट वचन यहाँ पर हम पढ़ रहे हैं. हिंदी भाषा में लिखा, मैं मर गया था और अब देख मैं युगान युग जीवित हूं, और मृत्यु और अधोलोक की कुंजियां मेरे ही पास है. बोलिए आमेन. मृत्यु और अधोलोक की कुंजियां परमेश्वर के पुत्र यीशु मसीह के पास है. बोलिए आमेन. अधिकार, बोलिए अधिकार. मृत्यु और अधोलोक की कुंजी यीशु मसीह के पास है. प्रभु यीशु मसीह ने
તેમને આપણા બધાને તેણે અધિકાર આપ્યો છે. બોલીએ આમેન. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ. અહીંયા બહુ જ મોટું એક મકાન છે, ઘર છે, અને તે ઘરના અંદર એક બહુ સારી સજાવટ કરેલી છે. પણ એ ઘર એટલું મોટું ઘર છે, પણ એક લોકને કારણે તે ઘરના અંદર પ્રવેશી શકાય નહીં. એ લોક જ્યાં સુધી ના ખોલે ત્યાં સુધી અંદર પ્રવેશી નહીં શકાય. અને એ લોક ખોલવા માટે ચાવી કેટલી મોટી હોય? તમે કહો. ચાવી આટલી મોટી હોય કે કેટલી મોટી હોય? બહુ નાનકડી. અને તે ચાવી તમે જેબમાં પણ લઈ શકો છો, પર્સમાં પણ રાખી શકો છો, હે ને? ચાવી. અને તમારી જેની પાસે ચાવી છે, હવે ઘણા લોકો ઘર લોક કરીને આવ્યા હોય તેમની પાસે ચાવી છે, પણ કોની પાસે તે કોઈને ખબર જ નથી કે એ ચાવી લઈને બેઠો છે અહીંયા, હે ને? આપણને ખબર ના પડે, પણ એની પાસે અધિકાર છે. તેવી જ રીતે ઈસુ પ્રભુએ આપણને અધિકાર આપ્યો છે. બોલીએ આમેન, હાલેલુયા. એ અધિકાર છે, પણ કોઈને ખબર નથી પડતું. પણ જ્યારે એનું કાર્ય થશે ને ત્યારે ખબર પડશે કે એની પાસે અધિકાર છે. ઘર ખોલી દીધું. અહીંયા આપણે વાંચ્યું, મૃત્યુ અને અધલોકની ચાવી ઈસુ ખ્રિસ્તની પાસે છે, અને તે સદાને માટે જીવિત છે. એના જીવનનું લિમિટ નથી, તે અનંત કાળ છે. હાલેલુયા. એ અનંત કાળ છે, અને તે જ જીવનના અંદર આપણ સર્વને ઈશુએ બોલાવ્યા છે. બોલીએ આમેન, હાલેલુયા. આપણું આ પૃથ્વી પરનું જીવન તો લિમિટ છે, આ તો પૂરું થવાનું જ છે, અને આ પૂરું થશે ત્યારે જ આપણે અનંતકાળના જીવનના અંદર પ્રવેશીશું. બોલીએ આમેન. આ પૃથ્વી પરના જીવનના અંદર અનેક પ્રકારની તકલીફો, પ્રોબ્લેમ્સ, ક્યારે રડવાનું હોય, ક્યારે હસવાનું હોય, ક્યારે નિરાશ થવાનું હોય, ક્યારે ખુશી મનાવવાનું હોય, અને એવું બધું ચડાવ ઉતાર રહે છે. પણ ઈસુ પ્રભુએ જે આપણા માટે હજુ બી એના પછીનું જે જીવન જે રાખી મૂકેલું છે, તે અદ્ભુત, અલૌકિક, આશીર્વાદિત, આનંદમય, હાલેલુયા, અને યુગાનુયુગ જીવન બનાવીને આપણને આપી દીધું છે. બોલીએ આમેન. અને તેના માટે મૃત્યુ અને અધલોકોની ચાવી ઈસુ ખ્રિસ્તના હાથના અંદર છે. અને દેવે કીધું છે, જે કોઈ મારા પર વિશ્વાસ કરશે તે મેં જે કામો કર્યા છે એના કરતા મોટા કામો કરશે. બોલીએ આમેન, હાલેલુયા. ઘણા જ લોકોને મૃત્યુના એક બંધનોમાંથી, અનેક પ્રકારના પાપોના ગુલામીમાંથી, હરેક પ્રકારના શ્રાપોમાંથી છોડાવવા માટે, છુટકારો આપવા માટે દેવે તમને અને મને મોકલ્યા છે. બોલીએ આમેન. દેવના રાજ્યના અંદર કામ કરવા માટે તમારી બોલાહાટ થયેલી છે. બોલીએ આમેન, હાલેલુયા. કહો, યીશુએ તમને બોલાવ્યા છે. કહો, તમારા પડોશને કહો, યીશુએ તમને બોલાવ્યા છે. હા, યીશુએ તમને બોલાવ્યા છે. હાલેલુયા. તમારી પાસે ચાવી છે, ખબર છે? मालूम है क्या तुम्हारे पास कुची है? तीती कुची आखते हैं क्या? चावी आखते हैं. हम ऐसे कुची आखते हैं ने खुशी भी आखे तेरे चाले. ओके, सो પરમેશ્વર મહાન હે. બોલીએ આમેન. તો એના માટે આપણે ઈસુ ખ્રિસ્તના અંદર જે સમર્પણ છે એ સાધારણ નથી બાબા, એ વર્લ્ડને હલાવનારું સમર્પણ છે. ઈસુ ખ્રિસ્તના અંદર આપણે જીવીએ ને ત્યારે બહુ જ એની તરફથી, એટલે કે દેવ તરફથી અનુભવ થાય છે. હું ગુડ ફ્રાઈડે મનાવીને, હમણાં ગુડ ફ્રાઈડે મનાવીને હું બોમ્બે જતો હતો બાય ટ્રેન. અને બોમ્બે જતા ટ્રેનના અંદર છોકરાઓ મને મળ્યા, રાજસ્થાનમાંથી, અને તેઓ એસી કોચના અંદર કામ કરતા હતા, અને તેમના મેનેજર પણ હતો. અને હું ત્યાં એસી કોચના અંદર જ હતો, અને એ લોકો મને જોઈને મને કહે, સરજી તમે કંઈ અલગ જ દેખાઓ છો, એમ કે. મેં કહું, એટલા બધા યાત્રી છે, એ લોકો નથી અલગ દેખાતા? મને કે હા, તમે અલગ દેખાઓ છો. મેં કહું, મેં તો કંઈ એટલું બધું કંઈ क्या बोलते हैं, मेकअप नहीं किया है, छोटी सी क्रीम तो लगाई है बट मेकअप नहीं किया है, फिर भी कैसे ऐसा अलग?
वो बोलते थे डिफरेंट आदमी हो आप, ठीक है। फिर मुझे पूछ रहे थे क्या काम करते हैं बाबा जी, सर जी बोलो ना। मैंने बोला मैं खेती करता हूँ, खेडूत हूँ। तो उनको विश्वास नहीं हो रहा था कि आप खेडूत है करके। मैंने मेरे खेती का फोटोज दिखाया, जो मैं खेत में खड़ा हुआ था वो सब फोटो दिखाए। तो ठीक है, पर आप बहुत पढ़े लिखे हुए रहेंगे, ऐसा बोलते थे। मैंने बोला ठीक है, मैं चौथी तक पढ़ाई करके ग्रेजुएट हो गया। हाँ, ऐसा कैसी बात कर रहे हैं सर जी, आप ऐसा झूठ मत बोलो। मैंने बोला झूठ बोलना मुझे बिल्कुल पसंद नहीं है। फिर उनको यकीन नहीं हो रहा था। फिर बोल रहे सर जी ऐसा लगता है कि आपका बहुत बड़ा बैकग्राउंड है। मैंने बोला वर्ल्ड है। और फिर मुझे बोलने लगे नहीं कुछ तो करते ही रहेंगे आप, कुछ करते। मैंने बोला यस मैं करता हूँ, पर चर्च में काम करता हूँ, ऐसा बोला। चर्च में काम करता हूँ, ठीक है। तो फिर मैंने बोला मैं एक छोटा सा सेवक हूँ, चर्च में काम करता हूँ, प्रभु का वचन बांटता। आप ईसाई हो? मैंने बोला यस मैं ईसाई हूँ। उनको बहुत अच्छा लगा। फिर वे मुझे छोड़ ही नहीं रहे थे। उनके मैनेजर सबको बुला लिया, सबको यीशु मसीह के बारे में बोलने लगा। हालेलुया, बहुत खुशी हो गई उनको, वो मुझे छोड़ ही नहीं रहे थे। અને બહુ જ એમને નવાઈ લાગી અને કે સર તમે જલ્દી ઉતરી જાઓ છો, અમને બહુ દુઃખ થાય છે, તમે અમારી સાથે રહી જાઓ. મેં કીધું નહીં, મારે કામ માટે મારી ડ્યુટી છે, મતલબ મારે ચર્ચમાં જવું છે, મારે જવું જ પડશે. વહાલાઓ એક ઇફેક્ટ. હવે હું ત્યાં હું જ કંઈ છું એવું તો કંઈ દેખાડો મેં કર્યો જ નહોતો, તો પણ એ લોકો કહે કે તમે અલગ જ દેખાઓ છો. અને એણે મેં કીધું જે છે તે ઈશ્વરી શક્તિ છે. હાલેલુયા. અને ઈશ્વર પ્રભુ મારામાં છે એ તમને દેખાય છે, બાકી કશું જ નહીં. એમ મારામાં એટલો કંઈ સૌંદર્ય કે હું એટલો સરસ દેખાડું આદમી નથી. અને એ લોકોને બહુ જ નવાઈ લાગી. અને પછી કે તમારામાં કંઈ એવો ભેદભાવ નથી કે તમે એટલા મોટા માણસ સતાવી અમારી સાથે વાત કરો. અમારામાં ભેદભાવ છે. અમારા એરિયામાં જે મોટા લોકો અમારી સાથે વાત નહીં કરે, પણ તમે વાત કરો. મેં બહુ નાનકડું માણસ હોય ને, એક જે ઘર વગરનું હોય ને, એ લોકોને સાથે પણ હું બેસું છું અને વાત કરું છું. આ ઈશ્વરીય પ્રેમ છે. હાલેલુયા. વહાલાઓ, ઈશ્વરીય પ્રેમ અને દેવ તરફથી જે આશા તમને ને મને મળી છે, જે અનંતકાળનું જીવન, તે ફરમાવવા માટે દેવે આપણને એક સાક્ષીના રૂપના અંદર ઊભા કર્યા છે. હાલેલુયા. આપણે દેવના સાક્ષી છે, ઈસુ પ્રભુના સાક્ષી છે. એ અનંતકાળના જીવનના જે અનુભવ આપણે કર્યા છે એ આપણે સાક્ષી છે. હાલેલુયા. આપણે छिपाવીએ નહીં, પણ ઈશુને પ્રગટ કરીએ. હાલેલુયા. ચાલો આજે આપણે એક વચન વાંચીએ. યહોના રચિત સુસમાચાર એમનો 10મો અધ્યાય અને 10મું વચન વાંચો. 10 પઢીએ. વાંચો બાબા. ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી. અને તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે. તે કેટલું મળે? પુષ્કળ. હાલેલુયા. તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે. આગળ. માટે હું આવ્યો છું. હાલેલુયા. માટે હું આવ્યો છું. પ્રેઝ ધ લોર્ડ. તેઓને જીવન મળે અને તે જીવન પુષ્કળ મળે. માટે દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત આવ્યો છે. એ તમારી પાસે આવ્યો છે, તમારા ઘરના અંદર આવ્યો છે, મારી પાસે આવ્યો છે, મારા ઘરના અંદર આવ્યો છે. દેવની અજાયબ કાર્ય, અજાયબ મહિમા પ્રગટ થઈ રહી છે. વહાલાઓ, ઈસુ ખ્રિસ્તને રોજ આપણા જીવનના અંદર જોઈએ. ઈસુ ખ્રિસ્તને ડેલી જોઈએ આપણા જીવનના અંદર. એના અર્થ એ છે ઈસુ ખ્રિસ્તને રોજ જોવું. આપણે જ્યારે એનામાં એટલે કે ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કરીશું, જે કંઈ છે એમના હાથના અંદર સમર્પણ કરતા તેના ચમત્કારોની આશા રાખીશું. યા જે કંઈ આપણે ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં માગીએ છીએ તે પ્રાપ્ત કરતા
યા જ્યાં કંઈ આપણે ઊભા થઈએ છીએ ત્યાં ઈશુની સાક્ષી આપતા, યા આપણે આપણા જીવનના અંદર ઈસુ ખ્રિસ્ત પ્રગટ થાય એના માટે એક મોટું સમર્પણ ને સાથે જ્યારે આપણે ચાલીશું, રોજ ડેલી આપણે ઈસુ ખ્રિસ્તને આપણા જીવનના અંદર જોઈ શકીશું. બોલીએ આમેન. હાલેલુયા, હાલેલુયા. હું મારા જીવનના અંદર તે અનુભવી રહ્યો છું અને એ પ્રેક્ટિકલ મારા એક્સપિરિયન્સ છે. વહાલાઓ, એ તમારા જીવનમાં પણ છે. આપણે બધા જ દેવના બાળકો છે. એમ નહીં કહેવા માંગીશ હું તમારા કરતાં બહુ જ સારો માણસ છું, એમ નહીં. હું પણ કમજોર છું, પણ ઈસુ મને બહુ પ્રેમ કરે છે, તમને પણ બહુ જ પ્રેમ કરે છે અને એ એમના સિક્રેટ બાબતો તે બતાવે છે. હાલેલુયા, બોલીએ હાલેલુયા. આપણે અહીંયા વચન વાંચ્યું, ત્યાં એવી રીતના વાંચ્યું, ચોર किसी और काम के लिए नहीं आता परंतु केवल चोरी करने और घात करने और नष्ट करने को आता है. मैं इसलिए आया कि वे जीवन पाए और बहुतायत से पाए. हालेलुया. वे जीवन पाए और बहुतायत से पाए. यीशु मसीह इसलिए आया है हमें जीवन देने के लिए. बोलिए आमेन. हालेलुया. ધન સંપત્તિ તો આપણને મળવાની છે, આપણને દેવે આશીર્વાદિત કર્યા છે. પહેલાની જેવી પરિસ્થિતિ નથી રહી મારા વહાલાઓ. પહેલાની જે સિચ્યુએશન હતી તે નથી રહી. અમે પણ બીજાના કપડાના અંદર સેવા કરી. મારા પોતાના લગ્ન હતું, મારા પોતાના લગ્નના અંદર મને બૂટ લેવા માટે પૈસા ન હતા. મારા લગ્નમાં મેં બીજાના બૂટ પહેરીને મારું લગ્ન કર્યું. અને અમારું એંગેજમેન્ટ જે સગાઈ થાય છે ને, એ સગાઈના અંદર જે છોકરીઓને પાવડર આપે છે, જે દુલ્હી રહે છે એમને પાવડર, પહેલાં તો આરીસો પણ આપે, હમણાં તો નથી આપતા એટલું ખાસ, હે ના. પછી ક્રીમ, તે બી કેવો સૂનો તમને ખબર છે? કિરણ સૂનો. હા, કોણે કીધું? બેનને ખબર છે, કિરણ સૂનો. અને સરસ મજાનું, હે ને. તો કિરણ સૂનું આપે, પાવડર આપે, પોન્સ નહીં તો કોઈ પણ હોય છે. હમણાં તો બહુ બધી સારી ફેસિલિટી છે, ઇટ્સ ઓકે. તો એ બધી વસ્તુ અમે ખરીદી નહીં શક્યા, પણ મારા પપ્પાના મોટા ભાઈ છે, એમના છોકરાનું લગ્ન થઈ ચૂક્યું હતું અને એમના લગ્નના અંદર જે કંઈ સામાન લઈ આવેલા એ સામાન અમારા લગ્નમાં પણ યુઝ કર્યું. અને પછી શું કર્યું ખબર? જ્યારે અમારું લગ્ન થઈ ગયું અને તે ટાઈમ પર ઓરિજિનલ ટેબલ હતો, તે ટેબલ પર મૂકેલું બધું પાવડર, કિરણ સૂનો, આરસો અને કંગી. તમે શું કહો છો? કાચકી કે શું કહેતા છે? ખાંગવો. वही. तो फिर एक दिन पाउडर का डब्बा लेके गया. मुझे मेरी वाइफ बोल रही, पाउडर का डब्बा नहीं. मैंने बोला जाने दो, जिनको जरूरत है लेके गए. पर मैंने ये नहीं बोला कि वो उनका था ऐसा. फिर दूसरे दिन वो आरसा आईना लेके गया. આજે તો એને આરસો નહીં રાખા, કોણ લઈ જાય ને કોણ ને આખે આખું ત્યાં કાંઈ ચિંતા કોતી દેવ દી જ આપા ટેન્શનમાં કો હે આખું જાન દે કાંઈ તી આપે કાંઈ જિંદગી બહુ ચાલે હોડી વસ્તુ ને આતી थी वोराड़ हो गया ने बस हो गया. ओके ठीक है. तो ऐसा करके करके जब हमारी शादी हो गई और वो जो सामान था मैंने उसको दे दिया. बाद में उसको पता चला कि हमारे शादी में भी उनकी शादी का सामान ही चला लिया था, क्योंकि परिस्थिति वही थी बाबा, क्या करना. और ऐसा हुआ. फिर भी मेरी वाइफ ने कभी मुझे ऐसा कंप्लेन नहीं किया कि ऐसा किया वैसा किया, कुछ भी नहीं, आज तक नहीं. थैंक यू जीसस. फिर ऐसा करते करते स्टेप बाय स्टेप परिस्थिति बदलने लगी. हम मांग नहीं रहे थे कि प्रभु ये दे वो दे वो दे वो दे, ऐसा नहीं. हम आत्मा जीतने की कोशिश में, लोगों की सच्चाई को प्रकट करने के लिए कोशिश में, जो दुखी और भूखी है उनके पास पहुंचकर उनके लिए प्रार्थना करना या मार्गदर्शन करने की कोशिश में लगे रहे प्रभु के राज्य में काम करने के लिए.
और प्रभु ने आज हमें बहुत आशीष दी है। हालेलुया, बोलिए हालेलुया, परमेश्वर की स्तुति हो। मैंने कभी भी गाड़ी के लिए वो समय पर मांग नहीं की, पर प्रभु ने मुझे सामने से कहा, बेटा मैं तुझे घर और गाड़ी दे दूंगा। એવી રીતના પ્રભુએ મારી સાથે વાત કરી અને પ્રભુના સમયે એ બધું જ કમ્પ્લીટ કરી દીધું. મારા વહાલાઓ, પરિસ્થિતિ એ હોય पण આપણે એના માટે झटिये. आमचं मराठीमध्ये झटा असं सांगितलं आहे. झटा मतलब खोज करो त्यांच्यासाठी, देवासाठी, देवाच्या कार्यासाठी झटा. આપણે તેના કાર્યને માટે લાગી રહે, પોતાને લૂઝ ના કરીએ, ઢીલું ના કરીએ, પણ ઈસુ ખ્રિસ્તના અંદર આપણું સમર્પણ જે છે, આપણને જે જીવન મળ્યું છે ઈસુ ખ્રિસ્તના નામમાં, એ આપણે સાક્ષી બીજાની સુધી પણ આપણે પહોંચાડીએ. દેવ તમારો ને મારો ઉપયોગ કરવા માંગે છે. પ્રભુના સેવકો તમારા મુખોને અગ્નિના ભડાકા બનાવીને તે ઉપયોગ કરવા માટે જઈ રહ્યો છે. હાલેલુયા. એટલા માટે હવે આપણે દેવના રાજ્યને માટે લાગી રહીએ અને બધી જ વ્યવસ્થા દેવ તેના યોજનાના અંદર પૂરી કરશે. બોલીએ આમેન. હાલેલુયા, બોલીએ હાલેલુયા. એટલા માટે જ ચેલા લોકો જ્યારે પ્રભુએ એમને કામ સોંપ્યો ને કામ કરવા માંડ્યા અને ત્યારે જે કામ થઈ ગયો, જે બીમાર લોકો સાજા થતા, દુષ્ટ આત્મા નીકળી જતું અને બહુ ખુશ થઈ ગયા અને આવીને કહે, સ્વામી અરે દુષ્ટ આત્મા પણ આધીન થઈ ગયા. એટલા ખુશ. ત્યારે ઈશુએ એવું કીધું, દુષ્ટ આત્મા આધીન થઈ જાય છે એના લીધે ખુશ ના થાઓ, પણ તમારું નામ જીવનના પુસ્તકમાં છે એના માટે ખુશ થાઓ. બોલીએ આમેન. ચિહ્ન અને ચમત્કારિક કાર્ય એ બી દેવની શક્તિ છે. બોલીએ ઈશ્વરી શક્તિ છે. પણ મહત્વની બાબત એ છે કે આપણને અનંતકાળનું જીવન પ્રાપ્ત થયું છે એ છે. હાલેલુયા, બોલીએ હાલેલુયા. સોના અને ચાંદી અને બધું જ વસ્તુ છે, જે વસ્તુ આપણને લાગનારી વસ્તુઓ છે, તે જરૂરની વસ્તુ છે, તે છે જ. પણ મહત્વની વસ્તુ એ છે કે દરેક વ્યક્તિના જીવનના અંદર જે અનંતકાળના જીવનની આશા છે અને તેને પ્રાપ્ત થયેલું જ હોવું જોઈએ. બોલીએ આમેન. હાલેલુયા. એ ઈશ્વરી યોજના છે, એ ઈશ્વરી યોજના છે, એની મરજી છે. અને એના માટે પ્રભુ યેશુ કહે છે કે હું આવ્યો અને જીવન આપવા માટે આવ્યો. તે વળી 2 દિવસનું જીવન નહીં, बहुतायत का जीवन, अनंतकाल का जीवन, એ જીવન લઈને ઈશુ પ્રભુ આવ્યો છે. હાલેલુયા. એટલા માટે આ દિવસોના અંદર વિશ્વાસમાં મજબૂત બનીએ. બોલીએ આમેન. આપણે કહીએ, ઓ પ્રભુ, કહો, ઓ ઈશુ, મને વિશ્વાસમાં મજબૂત કર. કહેંગે આમેન. હાલેલુયા. અને જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તના અંદર વિશ્વાસમાં મજબૂત થયેલા માલુમ પડીશું, કોઈ પણ પરિસ્થિતિ આપણને હરાવવા માટે આવશે, તે હરાવી શકશે નહીં. બોલી આમેન. તે હરાવી શકશે નહીં, તે આપણને તોડી પાડશે નહીં, તે આપણને નાશ કરી શકશે નહીં. પણ એના પર વિજય પ્રાપ્ત કરવા માટે દેવે આપણને અધિકાર આપી દીધો છે. હાલેલુયા. મૃત્યુને અધલોકની ચાવી ઈસુ ખ્રિસ્તની પાસે છે. આપણને હવે કઈ બાબતનો ડર ના હોવો જોઈએ. બોલી આમેન. જે કઈ છે તે દેવની યોજનામાં આપણા જીવનમાં થશે. બોલી આમેન. મેં પ્રભુને એ જ કીધું છે, મારું આવવું એ દુશ્મનની યોજનામાં ના હોય, તમારી યોજનામાં હોય ત્યારે જ. નહીં તો કોઈ પણ દુષ્ટ શક્તિનો પ્રભાવ અમારા જીવનમાં થવો નહીં જોઈએ. એમ કહીને મેં કહી દીધું છે અને દેવે તેના પવિત્ર લોહીમાં સીલ કરી દીધા છે, કવર કરી દીધા છે. હાલેલુયા. મારા વહાલાઓ, કઈ પણ પ્રકારની શક્તિ તમારા વિરોધમાં કઈ પણ શક્તિ વિરોધમાં ઊભી થાય, તેને નાસરેત ઈસુના નામમાં કેન્સલ કરો, એને ખંડિત કરો. ઈસુના નામમાં તેનું કાર્ય નાશ થઈ જશે. બોલી આમેન. હાલેલુયા. હવે આપણને બીમારી કે કોઈ પ્રકારની એક પરિસ્થિતિ હોય તેને જ એ આપણા વિરોધમાં નહીં કહી શકાય. ઇવન વિચારો પણ આપણા વિરોધમાં હોઈ શકે છે. વિચાર, થિંકિંગ, સોચે
વિચારો પણ આપણને ગડબડીમાં નાખી દે છે. એક છોકરો મને આજે સવારે મળવા માટે આવ્યો અને એ કે બાબા મારા માટે પ્રેયર કરો, અને પવિત્ર આત્માએ કીધું એ ઓવર થિંકિંગ કરે છે. ને મેં કીધું બેટા તમે વિચારવું ના જોઈએ, એટલું વિચારો છો, આવું ના કરવું જોઈએ. એમ વિચાર આવે જ, આપણને વિચાર આવતા જ છે, અને વિચાર માણસ છે એટલે વિચાર તો આવશે જ. પણ આપણા વિરોધમાં વિચારો છે તેને આપણે સમજી જઈએ આ વિચારો કોના તરફથી છે અને આ વિચારો કયા છે અને ક્યાંથી આવ્યા છે તે જાણવું મહત્વની છે. અને જ્યારે આપણે જાણી જઈશું આ વિચારો કોના તરફથી આવેલા છે, આપણા વિરોધમાં આવ્યા છે, આપણા આત્મિક જીવનને નાશ કરવા માટે આવ્યા છે, યા આપણને તકલીફ આપવા માટે આવ્યા છે, યા પાપ તરફ લઈ જવા માટે આવ્યા છે, કયા વિચારો છે, આપણે જ્યારે સમજી જઈશું સ્થિર થઈ જઈશું. વહાલાઓ, ઈસુના નામમાં આપણે જય પામેલા દેવના દીકરા દીકરીઓ તરીકે ઓળખાઈશું. બોલી આમેન. હાલેલુયા, હાલેલુયા. દુશ્મનને ગમતું નથી. શું નથી ગમતું? કેમ કે આપણને અનંતકાળનું જીવન મળ્યું છે, અને એને ખબર છે, દુશ્મનને ખબર છે કે એને અનંતકાળનું જે મૃત્યુ, ભયંકર નરકની પીડા, સજા, ક્યારે જ ન હલવાનારી જે આગ છે, એના અંદર એનું જે જગા છે, એના માટે એ વિશ્વાસી લોકોને ખેંચી લઈ જવા માટે, દુનિયાના લોકોને ખેંચી લઈ જવા માટે અનેક પ્રકારના પાપ, મોહમાયા, લોભ, લાલચ, ગંદી આદતે જે નહીં કરવું છે તે બધું કરવા માટે પ્રેરિત કરે છે, પ્રેરણા કરે છે. અને લોકો દુનિયાધારી બાબતોના અંદર આકર્ષિત થઈને, દેવ તરફથી છૂટા થઈને દુશ્મનની વાતોના અંદર ફસી જઈ રહ્યા છે, અને તે અનંતકાળના જીવનમાંથી જે અનંતકાળનું મૃત્યુ છે, ભયંકર આગ છે, તેના તરફ ખેંચાઈ રહ્યા છે. આજે કરોડો લોકો નરક તરફ દોડી રહ્યા છે. તેને બચાવવા માટે તમારો ને મારો દેવ ઉપયોગ કરવા માંગે છે. બોલી આમેન. હાલેલુયા. જે તારણની ખાતરી તમને ને મને મળી છે, એ તારણની ખાતરી અનંતકાળની ખાતરી છે. બોલી આમેન. હાલેલુયા. એ તારણની ખાતરી જે છે એના અંદર અધિકાર સમાયેલો છે, એના અંદર જીવન સમાયેલું છે, અને તે જીવન પ્રગટ કરવા માટે વહાલાઓ, મારી બહેનો અને ભાઈઓ, આજે રાત્રે હું તમને ઇન્કરેઝિંગ કરવા માંગુ છું, ઉત્સાહિત કરવા માંગુ છું. તમને જે ઈસુનું નામ મળ્યું છે, દેવ તરફથી તમને બુલાહાટ મળી છે, એનો ઉપયોગ આપણે કરીએ, એનો ઉપયોગ આપણે કરીએ ઈસુના નામમાં. અને ઘણા જે નરક તરફ દોડી રહ્યા છે એ લોકોને સ્વર્ગ તરફ આપણે લાવીએ, નરકને ખાલી કરીએ અને સ્વર્ગને ભરીએ. બોલીએ આમેન. હાલેલુયા. એવું કામ આપણે શરૂ કરી દઈશું, આપણને ઇનામ મળનારું છે. બોલીએ આમેન. હાલેલુયા. બોલીએ હાલેલુયા. પરમેશ્વર તેના કામને તે પ્રગટ કરવા માંગે છે. વહાલાઓ, એ જિંદગી ઓ બેકારી કા જિંદગી નહીં, આ જીવન ઈશ્વરના રાજ્યને માટે છે. હાલેલુયા. અને દેવે આપણા માટે બહુ જ મોટી વ્યવસ્થા કરી છે. આપણે એના અંદર ટકી રહીએ, બની રહીએ, આગળ વધીએ, અને એમ કરતા જીવનના અંદર અદ્ભુત બાબતો પ્રગટ થશે. બોલીએ આમેન. હાલેલુયા. વહાલાઓ, દેવની યોજના બહુ જ મોટી છે, બહુ જ મોટી છે. રોજ છે દેવ તેમના લોકોની રાહ જુએ છે. આજે મારી દીકરી મારા કામને માટે લાગશે તો હું એમને આ શક્તિથી, એક ઈશ્વરી શક્તિથી ભરીને તેમના જીવનને ઉપયોગ કરીશ. મારા દીકરાને એ શક્તિથી ભરીને ઉપયોગ કરીશ. દેવ રાહ જુએ છે, તમારા ને મારા જીવનને ઉપયોગને માટે તે રાહ જુએ છે. વહાલાઓ, દેવના રાજ્યના અંદર કામ કરવા માટે ડિગ્રીની જરૂરત નથી. દેવના રાજ્યના અંદર કામ કરવા માટે બહુ જ પુષ્કળ ધન દૌલતની જરૂરત નથી. જેણે પોતાના જીવન ઈસુ ખ્રિસ્તના અંદર સમર્પણ કર્યું છે, તે દેવના રાજ્યના કાર્યને માટે ઉપયોગનું કારણ થશે. બોલીએ આમેન. હાલેલુયા. અગર પ્રભુ મને ડિગ્રી પૂછતે તો હું નપાસ થઈ જતે, કેમ કે હું ભણેલો નથી. પણ બિના ડિગ્રી દેવે તેના કાર્યને માટે બોલાવી લીધો, અને આજે હું અહીંયા ઊભો છું.
એ દેવનો અનુગ્રહ છે. મારા વહાલાઓ, ચાહે આપણે કઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય, ભણેલા હોય કે અભાણ હોય કે ભણી રહ્યા હોય, ગમે તે પરિસ્થિતિ હોય, પણ આપણી પાસે જીવન છે તે અનંતકાળનું જીવન છે. તે યાદ રાખવું અને આ જીવનને કોઈ પણ દુનિયાની બાબતને લીધે ખોવી નહીં દેવું, પણ આપણે સંભાળીએ અને ઈસુ ખ્રિસ્તના અંદર ચમકતા અને ચળકતા રહીએ. બોલીએ આમેન. દેવની અદ્ભુત યોજના આપણા જીવનના અંદર પ્રગટ થઈ રહી છે. હાલેલુયા. અને જ્યારે આપણે એમ ચાલીશું, દેવની જે સિક્રેટ બાબતો છે તે આપણને પ્રગટ કરવામાં આવશે મરિયમબેન, અને અદ્ભુત બાબતો દેવ તરફથી પ્રગટ થશે. સાંભળનાર હાલી જશે, જમીન હાલી ઉઠશે. બોલીએ આમેન. રિઝરેક્શન પાવર, પુનરુત્થાનનું સામર્થ, એના અંદર બહુ જ તાકાત છે. બોલીએ આમેન. હાલેલુયા. પુનરુત્થાનની સામર્થ્યની આગળ ખડક ફાટી ગયા. હાલેલુયા. ખડક ફાટી ગયો, ભૂમિકંપ થઈ ગયું. કબર જે બંધ હતું તે ખુલી ગયો, ચેન તૂટી ગઈ. હાલેલુયા. સાંકળો તૂટી ગઈ, સિપાહીઓ પડી ગયા, કોઈ પણ ઊભું રહી શક્યો નહીં. એવી શક્તિ છે જે પુનરુત્થાનના સામર્થ્યમાં. બોલીએ આમેન. અને તે જ શક્તિ તમને ને મને દેવે આપી છે. હાલેલુયા. બોલીએ હાલેલુયા. બોલીએ હાલેલુયા. એ ઈશ્વરી યોજના છે તમારા ને મારા માટે, બહુ જ મોટી યોજના છે. આપણા મમ્મી પપ્પાએ પણ આપણા માટે એટલી મોટી યોજના ના કરી હોય, એવી યોજના દેવ તરફથી આપણા માટે થયેલી છે. હાલેલુયા. અને દેવ આપણને તે બહુ જ સામર્થ્યપૂર્વક ઉપયોગ કરવા માંગે છે. વહાલાઓ, એટલા માટે આપણે પોતાને સંભાળીએ. શું કરીએ? બોલો, શું કરીએ? બોલીએ, શું કરીએ? વાય ભાગે આખા તેરું શું કરીએ? હા, કેવી રીતના? કોઈ પણ દુનિયાની બાબતના અંદર આપણે ફસાઈએ નહીં. એ કહેવા માંગુ છું કે આપણે પોતાને સંભાળીએ. હે ને? શું આપણે પોતાને સંભાળીએ? બોલવામાં આપણું ઉતાવળિયું ના હોવું જોઈએ. ઉતાવળિયું પગલું આપણા માટે ફંદારૂપ છે, પણ ધીરજતાથી ચાલવું આપણા માટે એક મીઠું અને યોગ્ય ફળ છે. બોલીએ આમેન. અને એમ કરીને આપણે જ્યારે જીવીશું આ દિવસોના અંદર, ખરેખર ખરેખર ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં જે કામ થવાના છે તે અદ્ભુત રીતિથી પ્રગટ થશે. અને હું આજે રાત્રે દેવના આત્માના અંદર પ્રેરિત થઈને એ બાબતને જાહેર કરવા માંગીશ કે દરેક ચર્ચસના અંદર દેવ તેમના સામર્થ્ય કાર્ય પ્રગટ કરવા જઈ રહ્યો છે. હાલેલુયા. મંડળીઓ નહીં રહેશે, પણ મંડળીઓ ઈસુ ખ્રિસ્તની દુલ્હી બનીને તે દેવના આવવાની રાહ જોશે. હાલેલુયા. અદ્ભુત બાબતો થવાની છે અને દેવ તમારો બહુ જ મોટો ઉપયોગ કરવાનો છે. હાલેલુયા. હાલેલુયા. બોલીએ હાલેલુયા. અને દેવ ચાહે છે આ દિવસોના અંદર પારિવારિક જીવનના અંદર પણ તેના સામર્થ્ય કાર્યને તે પ્રગટ કરે. બોલીએ આમેન. हालेलुया. हालेलुया. अधर्म बढ़ जाने से प्रेम ठंडा हो जाएगा, बट उससे पहले एक बार मैं रिक्वेस्ट कर रहा हूं, जीसस प्लीज वन टाइम, एक बार डू समथिंग, कुछ तो करिए इन लैंड ऑफ इंडिया, इंडिया की भूमि पर कुछ तो एक बार करिए स्वामी. और प्रभु वो करने जा रहा है. हालेलुया. बोलिए हालेलुया. एक सब सेवकों में से सबसे एक छोटा सेवक मैं हूं. इतने छोटे सेवक का भी प्रभु सुनता है और वैसा काम करता है. तो आप लोगों की प्रार्थना क्यों नहीं सुनेगा? सांभळ से. बोलिए आमेन. તમારી પ્રાર્થનામાં પણ ચમત્કાર છે. બોલી આમેન. કહો તમારા પડોશને, તમારા પ્રાર્થનામાં, બોલો તમારા પ્રાર્થનામાં ચમત્કાર છે. હાલેલુયા. અને તમારી પ્રાર્થના દેવ સાંભળે છે. હાલેલુયા. અને તે સાંભળીને જવાબ આપે છે. વહાલાઓ, કેટલી અદ્ભુત બાબત છે. અમુક વાર ભાઈ બહેનો વાત કરી, ભાઈ બેન કહેશે, ભાઈ મારી જરૂરત છે, પ્લીઝ મને હેલ્પ કરો ને. ભાઈ
કે એ સાંભળશે પણ નહીં સાંભળ્યું તેવી રીતના એમના કાર્યના અંદર વ્યસ્ત રહેશે અને એમને છોડી દેશે, હેલ્પ નહીં કરી શકશે. પણ દેવ આપણને હેલ્પ કરશે. બોલીએ આમેન, બોલીએ આમેન. આપણી પાસે ખરો મદદગાર ઊભો છે, આપણી પાસે ખરો જીવનદાતા ઊભો છે, આપણી પાસે સાચું જીવન આપેલું છે. દેવ તરફથી જે મળનારી આશા આપણને પ્રાપ્ત થઈ છે, એ આશાને લઈને આપણે આગળ વધીએ. બોલીએ આમેન, હાલેલુયા. દેવે તમારા માટે રસ્તામાં પણ વ્યવસ્થા કરી રાખી છે. હાલેલુયા. અને એમ કરીને દેવ તમને ચલાવશે. પ્રેઝ ધ લોર્ડ. હું તમને એક વાત કહીશ. મારી આંટીજી હતી, એ હવે નથી, પ્રભુમાં ઊંઘી ગયા છે. અને તેઓ મુંબઈના અંદર સ્ટાફ નર્સ હતા અને તેઓ બહુ જ પ્રભુમાં ફેithfully. એક દિવસે શું થયું, એમને જ્યાં જવાનું હતું, જે એમના રહેઠાણ પર, અને જવા માટે નીકળ્યા બાય બસ, અને બસ દ્વારા બસથી તે બસમાં જતા હતા. અને જતા જતા ભયંકર વરસાદ પડ્યો. અને વરસાદ પડવાને કારણે જે ગામના અંદર એમનું જવાનું હતું, તે ગામ પહેલાં બહુ જ મોટી નદી આવતી અને એ નદી ભરાઈને જતી અને પુલ પરથી બી પાણી એ ક્રોસ કરીને જઈ શકાય તેમ નથી. અને પેલી નદીનું પાણી જે છે તે જલ્દી ઓછું નથી થતું. એટલે એ ડ્રાઈવર લોકોએ રાહ જોઈને બસ ત્યાંથી ફરાવી લીધી. અને બાકી લોકો પેલી સાઈડના હતા, તે ચાલતા તેમના ગામમાં નીકળી ગયા. આંટી અકેલી રહી ગઈ. અને ત્યારે શું થયું, બહુ જ એમ 5 બહેનો, એટલે બહુ જ એમ હટ્ટાકટ્ટા ઊંચા અને બહુ જ એમ ત્યાં તે 5 બહેનો આવી ગઈ. અને એ આંટીને કીધું, આंटीजी સિસ્ટર, અમે तुम्हाला घ्यायला आलो आहे, અમે તમને લેવા માટે આવ્યા છે, ચાલો અમારા ઘરે. અને એમને લઈ ગયા. અને એ લઈને ગયા. બહુ જ એમ નાનકડું એમ છાપરું જેવું હતું, ત્યાં એમને રાખ્યા, એમને જમાડ્યા, ત્યાં ઊંઘાડ્યા, સવારે પાછા મોકલ્યા. અને એ વિચાર કરે આંટી કે આ બહેનો કઈ બહેનો હોય, 5 બહેનો છે અને બહુ જ કદમદાર છે, આ કઈથી હોય, આવી બહેનોને તે મેં જોઈ જ નથી, ક્યારે જ નથી. અને આવું ઘર તો એ ક્યારે અહીંયા એ બનાવ્યું હોય, એમ નાનકડું છાપરું જેવું પણ હતું. અને એ લોકોએ ત્યાં એમને રાખ્યા, નાઇટ રહ્યા, સવારે અને પાછા આંટીજી ત્યાંથી નીકળી ગયા. જુઓ, દેવે એમના માટે એવી વ્યવસ્થા કરી કે દૂતો ત્યાં મોકલી દીધા. હાલેલુયા. પણ એમને બહેનો જેવા દેખાતા હતા, કેમ કે આંટી ગભરાઈ નહીં જાય. દેવે એમના માટે વ્યવસ્થા કરી. બહુ જીવતી સાક્ષી છે. એ જ્યારે પોતે એમના મુખથી સાક્ષી આપે ને, ત્યારે બહુ જ સાંભળવાનું મન થઈ જાય તેવી સાક્ષીઓ છે. હાલેલુયા. અને એમ કરીને એકવાર એ બોરીવલીના અંદર નોકરી કરતા અને રહેતા ડહાણુના અંદર, અને રાત્રે લેટ આવતા, સવારે જલ્દી જવાનું, એમનું યાત્રા કરવાનું રહે, ટ્રાવેલિંગ. તો શું થયું, એ સ્ટેશન પર જઈને ઊંઘી ગઈ. અને ઊંઘી ગઈ, બહુ જ ઊંઘ આવી ગઈ, અને ટ્રેન આવી ગઈ. અને બધા જ લોકો ચડી ગયા અને ત્યાં બાકડા પર બેસીને ઊંઘ્યા કરે છે. કોઈએ બૂમ પાડી, સિસ્ટર આજે તમે નથી જવાના, ટ્રેન છૂટી ગઈ. અને આંટીજી જલ્દી તેના બેગ લઈને એ દોડીને ટ્રેનમાં ચડવા માટે ગઈ. એ ડબ્બો તો અંદર નાખી દીધો, પણ એ જે દરવાજા પાસે જે ચડવા માટે પકડવા માટે લખંડ રહી છે ને, તેને પકડવા માટે ગઈ, એમ હાથ મૂક્યો પણ હાથમાં નથી આવ્યો. ડાયરેક્ટ એ પ્લેટફોર્મ અને ટ્રેનના વચ્ચે અંદર નીચે પડી ગઈ. અને નીચે પડી ગઈ, કોઈ આવીને એને પકડી લીધું. અને તે એક ટ્રેક જે છે, રેલવે પટ્ટો જે છે, એ પટ્ટાને લાગીને બરાબર ઊંઘીને એમ ડબ્બા ગણે છે, 1 2 3, તો 12 ડબ્બા એના પરથી નીકળી ગયા. 12. અને એકદમ સરસ ગણ્યા કરે છે, કેટલા થયા? 12. જો દેવની સુરક્ષા. બોલી આમેન, હાલેલુયા. 12 ડબ્બા નીકળી ગયા. અને લોકો એટલા બૂમ પાડે ત્યાં,
સિસ્ટર ગઈ, એમના આજે પીસ શોધવા પડશે, સિસ્ટર એમ કરીને લોકો બહુ જ બૂમ પાડે, બહુ જ. અમુક લોકો રડવા માંડ્યા. અને આવી પરિસ્થિતિના અંદર ગાડી નીકળી ગઈ અને આગળ ગાડી પાછી ઊભી રાખી. હા, કેમ કે એમનો અંકલ જે હતો તે સ્ટેશન માસ્ટર હતો. ગાડી પણ ઉપરથી નીકળી ગઈ, પૂરા ડબ્બા નીકળી ગયા. અને પછી એણે જોયું કેવા છે, ક્યાં કયો પીસ પડેલો છે. અને આંટીજી પીટીક પીટીક કરીને જોયા કરે છે. પછી એમને ત્યાંથી ઉઠાડી અને પૂછે, તમને કંઈ થયું? મને કશું નહીં થયું, મને કોઈ પકડી રહેલું એમ કે. અને હું તો ડબ્બા ગણતી હતી એમ કે. કેટલા થયા? 12. જુઓ, દેવનો સામર્થ્ય, દેવ તેમના લોકોને સુરક્ષા પૂરી પાડે છે. બોલીએ આમેન, હાલેલુયા. તમારું સમર્પણ સાધારણ નથી. બોલીએ આમેન. અમુક વાર દુઃખની વાદીઓમાંથી તમને જવું પડે, હારી નહીં જશો, દેવ તમારી સાથે છે. બોલીએ આમેન. તમને આશા છે કે અમારા માટે અનંતકાળનું જીવન છે, અને એ જ આશા લઈને આપણે ઈસુ ખ્રિસ્તના અંદર વધીએ. બોલીએ આમેન, હાલેલુયા. બહુ જ સારું લાગ્યું કે હું રાત્રભર તમારી સાથે એવી રીતના વચન શેર કરું તેવું મને લાગે છે. બહુ શાંતિથી તમે સાંભળો છો. વહાલાઓ, દેવનું સામર્થ, બોલીએ દેવનું સામર્થ મારા માટે અજાયબ છે. બોલીએ આમેન, હાલેલુયા. અને તે સામર્થ આપણા જીવનના અંદર આજે રાત્રે પ્રગટ થશે. હાલેલુયા. જે અનુભવ કર્યા છે, પણ આજે રાત્રે દેવ હજુ કઈ અનુભવ કરાવવાનો છે. હાલેલુયા. નવું અને અદ્ભુત, અમેઝિંગ ઈસુ આવ્યો અને તે જીવન લઈને આવ્યો. અને તે વળી પુષ્કળ જીવન, તમને પુષ્કળ જીવન એટલે અનંતકાળનું જીવન મળ્યું છે ઈસુ ખ્રિસ્તના અંદર. અને એના અંદર આપણે વિશ્વાસમાં રહીએ, આપણા વિશ્વાસને લૂઝ ના કરીએ. કેવા પૂરતો વિશ્વાસ ના હોવો જોઈએ, પણ આપણો વિશ્વાસ એવો હોય કે એ વિશ્વાસ દ્વારા ઈશ્વરી શક્તિ પ્રગટ થાય. હાલેલુયા. અને આપણે દેવની મહિમાને જોઈ શકીશું, દેવના સામર્થ્યને જોઈ શકીશું. એટલા માટે આજે રાત્રે આપણને અહીંયા એકઠા કર્યા છે, અને દેવ ચાહે છે. હાલેલુયા. ચાલો આપણે બધા મળીને પ્રાર્થના કરીએ. દેવને કહે કે પ્રભુ, હું તને જાણું છું, તમને જાણું છું, પણ મારા જીવનમાં જો કમજોરી હોય, તે કમજોરી તમને નારાજ કરતી હોય, એ કમજોરીઓને દૂર કરી દે. અને હું તારો દીકરો દીકરી છું પ્રભુ. માંગીએ આપણે ઈશ્વરના નામમાં. ગ્લોરી ટુ જીસસ. હાલેલુયા, હાલેલુયા. Praise Jesus. Wonderful. Hallelujah. Wonderful Holy Spirit. Thank you Lord. तू महान अद्भुत काम तू करता है, तेरे जैसा कोई नहीं, तेरे जैसा कोई नहीं. मिलकर हम गाएंगे. तू महान अद्भुत काम तू करता है, तेरे जैसा कोई नहीं, तेरे जैसा कोई नहीं. महिमा और आदर देते हुए अपने हाथ उठाकर आराधना करते हैं. महिमा और आदर देते हुए अपने हाथ उठाकर हम आराधना करते हैं. तू महान अद्भुत काम तू करता है, तेरे जैसा कोई नहीं, तेरे जैसा कोई नहीं. तू महान अद्भुत काम तू करता है, तेरे जैसा कोई नहीं, तेरे जैसा
आइए मिलकर प्रभु की स्तुति करें। हालेलुया हालेलुया। उठाए अपनी आवाज और प्रभु की स्तुति करें। अन्य भाषा में प्रभु से बात करें। Glory to Jesus. Riba bala mahashakori andala baraba. Hira bala masikeri andahura bala mahayeshwe. Thank you, Holy Spirit. Rikiri bala mahaya. Hallelujah, hallelujah. Glory, 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 glory. अद्भुत सामर्थी प्रभु, अनंत काल का पिता, शांति का सरदार, शांति का राजकुमार। ओ हालेलुया। हम आपकी तारीफ करते हैं, हम आपको धन्यवाद देते हैं, हम आपको ऊंचा उठाते हैं स्वामी। लॉर्ड, हमारे बीच में आप चला फिरा करें, आपकी महान उपस्थिति से हमें ढांप ले, आपकी शक्ति से हमें ढांप ले। आत्मा के अभिषेक, आत्मा के डबल अभिषेक से भरकर चलाए स्वामी। हालेलुया। हर एक बंधनों को तोड़ने के लिए, हर एक श्रापों को तोड़ने के लिए, हर एक दुष्ट योजना को नाश करने के लिए, ओ प्रभु तेरे लोगों को आज रात दुगना अभिषेक दे, अग्निमय अभिषेक दे, आत्मा के वरदानों से भर दे स्वामी। हालेलुया हालेलुया हालेलुया। हर एक बेटियों को, हर एक बेटाओं को, हर एक आपके सेवक सेविकाओं को, जवान बेटा बेटियों को, बच्चों को, एक एक को छू ले स्वामी। आपकी ग्लोरी रिवील होने दे, आपकी ग्लोरी रिवील होने दे। हालेलुया। रेबे मशंदो ले रेबे किरिया दो प्रियल महा यीशुवे ही प्रियल लललललम शबोदल मंदिरा बलबलमा हियललम कुरा दिलिया बलबलमा। Hallelujah. Rebela mama shago tulari andarama. Hallelujah Jesus. Hallelujah Jesus. Hallelujah Jesus. You are so great. You are so holy, Lord. We believe in you, Lord. We believe in you, Lord. We believe in you, Lord. Hallelujah. Repaya lalama kire prahla mahaya यीशुवे। ओ प्रभु जी, हम आपकी तारीफ करते हैं। आपके अद्भुत कार्य प्रकट होने दे। हर एक कमजोरी यीशु के नाम में दूर हो जाए। जो प्रार्थना नहीं करने देने वाली आत्मा यीशु के नाम से निकल जाए। संदेश वचन नहीं सुनने देने वाली आत्मा यीशु के नाम से निकल जाए। प्रभु आपके आत्मा के नियंत्रण में सबको ले ले, आपके आत्मा के नियंत्रण में ले ले स्वामी, आपके आत्मा के नियंत्रण में ले ले स्वामी। हालेलुया 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 हालेलुया। आराधना करने समय पर बहाना निकालने वाली आत्मा, ओ दूर लेकर जाने वाली आत्मा यीशु के नाम से छोड़ दे, यीशु के नाम से छोड़ दे। लॉर्ड आपके अद्भुत कार्य यहाँ पर प्रकट होने दे। लॉर्ड आपकी अद्भुत शक्ति यहाँ पर प्रकट होने दे। लॉर्ड हालेलुया। रेबा मा शबा दिलबिरिया ही क्रिया लगा दलल महांदर बल बाबा। Thank you Jesus. Wonderful holy Jesus. Wonderful holy Jesus. Hallelujah. Hallelujah. प्रभु हम आपकी तारीफ करते हैं, हम आपको धन्यवाद देते हैं, हम आपकी स्तुति करते हैं। सबको आपके राज्य के बढ़ोतरी के काम के लिए इस्तेमाल करें। मेरी बहनों का, मेरे भाइयों का, आपके सेवकों का अद्भुत उपयोग हो। चर्चेस आत्माओं से भर जाए, सामर्थ से भर जाए, वरदानों से भर जाए, आत्मिक कार्य और प्रकट होने पाए। यीशु मसीह के नाम में सामर्थी कार्य और प्रकट होने पाए। यीशु मसीह के नाम में पारिवारिक जीवन में जागृति आ जाए, एरिया में जागृति आ जाए, लोगों में एक उत्साह आ जाए, यीशु के प्रति लगावशील हो जाए, अनंत काल के जीवन के प्रति लगावशील हो जाए, ओ विश्वास में स्थिर हो जाए। Hallelujah, glorious Father Lord. Glory to Jesus. Glory to Jesus. Glory to Jesus. प्रभु, लोगों के जीवन में कोई भी सताने वाली बात रहेगी, विचारों से सताए जाते रहेंगे, बीमारी से सताए जाते रहेंगे, परिस्थितियों से सताए जाते रहेंगे, हस्बैंड वाइफ के जीवन में कुछ ना कुछ चढ़ाव उतार उसके बारे में उसके वजह से सताए जाते रहेंगे। बच्चे लोग ओ मम्मी पापा के अधीन नहीं रहते रहेंगे, उससे सताए जाते रहेंगे। कोई भी सताने वाली बात, कोई भी सताने वाली आत्मा यीशु के नाम से घटाओ। लॉर्ड अपने लोगों को वचन के मार्ग पर स्थिर कर दे,
आपकी शक्ति प्रकट होने दे, होने दे स्वामी, होने दे स्वामी, होने दे स्वामी, होने दे राजा। ग्लोरी 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 ग्लोरी। प्रभु का सामर्थ्य हाथ तुम्हें स्पर्श कर रहा है। हालेलुया, मैं प्रभु का सामर्थ्य हाथ तुम पर देख रहा हूं। ग्लोरी रिबलम में यीशुवे, होली स्पिरिट रिखिरी अलाराबाला रबा शंदर यंदर वेलम। ओ आत्मिक उन्नति, आत्मिक उन्नति यीशु के नाम में आज से, और आत्मिक उन्नति पूरा एरिया को प्रभु कवर कर ले, प्रभु जी कवर कर ले, कवर कर ले। हालेलुया, बहुत सारे नए लोग यीशु मसीह के नाम में समर्पण होने लगे, यीशु मसीह के नाम में समर्पण होने लगे। चर्चेस में जगह कमी होने पड़े, ओ चर्चेस और बड़े होने लगे यीशु के नाम में। हालेलुया, रिधि प्रिल बहुशग दे रिविलिवि। हालेलुया, मैं देख रहा हूं, हालेलुया, बहुत सारे लोगों के ऊपर पवित्र आत्मा का सामर्थ्य है। वो बहुतों को झुबुलाहट दी है सेवा के लिए। हालेलुया, मैं देख रहा हूं आत्मा में, हालेलुया, परमेश्वर का महान अभिषेक उनके ऊपर चमक रहा है, वरदान दिए गए हैं। हालेलुया हालेलुया, ओ प्रभु उन वरदानों का उपयोग होने लगे यीशु के नाम में, वो सेवा बढ़ने लगे यीशु के नाम में। चारों दिशा में दरवाजे खुल जाए, सेवकाई के लिए दरवाजे खुल जाए, सेवकाई के लिए दरवाजे खुल जाए यीशु के नाम में। कोई भी सेवक, कोई भी सेविका, कोई भी प्रभु आपके बच्चे लोग फ्री ना रहे, आपके राज्य के काम के लिए व्यस्त हो जाए, व्यस्त हो जाए। ओ हालेलुया 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 हालेलुया, मैं अनुभव कर रहा हूं पवित्र आत्मा का कार्य यहां पर हो रहा है। हालेलुया, बहुतों को दान वरदान दिया जा रहा है, बहुतों को प्रभु आत्मा में उनसे बात कर रहा है। हालेलुया हालेलुया हालेलुया, ओ राजा तेरी जय हो, यीशु तेरी जय हो, यीशु तेरी जय हो, यीशु तेरी जय हो, यीशु तेरी जय हो। कुछ लोगों का नाम भी प्रभु दे रहा है। ओ हालेलुया, प्रभु उन सबको ब्लेस करे, सबको ब्लेस करे स्वामी, सबको ब्लेस करे स्वामी। आप में स्थिर रहने के लिए मदद करे, इनकी हर परिस्थिति बदल जाए यीशु के नाम में, हर परिस्थिति बदल जाए यीशु के नाम में। ओ प्रभु आपकी महिमा के लिए सबको ब्लेस करके बढ़ाए, सबको आशीष दे स्वामी, अद्भुत बातें प्रकट होने दे। हालेलुया हालेलुया हालेलुया, प्रभु एक एक को आपके पवित्र हाथों में समर्पण करते हैं, सबको सुरक्षित रखे और ब्लेस करे। धन्यवाद के साथ आगे का समय आपके पवित्र हाथों में समर्पण करते हुए यीशु मसीह के सामर्थ्य नाम से मांगते हैं, आमीन एंड आमीन एंड आमीन। थैंक यू प्रभु, आप सबको बहुतायत से आशीष दें। आज रात आपके दिल के साथ प्रभु ने बात की है, उससे आप याद रखिए, और आपको अभी बहुत प्रभु के कार्य में आगे बढ़ना है। प्रभु आपके साथ है, प्रभु आशीष दे।